મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં મારે વાત કરવાની છે કે તમામ પેન્શનધારકો જેમ કે કેન્દ્ર સરકારના પેન્શનધારકો અને રાજ્ય સરકારના પેન્શનધારકો માટે એક અગત્યનું ન્યૂઝ આવે છે કે તમામ પેન્શનરોને 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરી લેજો, નહીં જો તમારું પેન્શન અટવાઈ જશે મિત્રો, પેન્શન થશે બંધ। આવ્યા અગત્યના સમાચાર મિત્રો, આજ તારીખ 26 સપ્ટેમ્બર 2025, તો 4 દિવસ બાકી છે। તો કયું કામ કરવાનું છે મિત્રો, પેન્શન ધારક છો તો મિત્રો આ કામ અવશ્ય કરી લેજો। સાથે સાથે અન્ય મહત્ત્વના જે અપડેટ આવી છે ડીએ હાઇક બાબતે, 8મું પગાર પંચ બાબતે, આ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવી છે મિત્રો। મારે વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો પહેલાં વાત કરીએ મિત્રો ડીએ હાઇક 2025 લેટેસ્ટ અપડેટ ટુડેમાં। તો મિત્રો, તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે। એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધાર્યું હતું મિત્રો 2% વધારીને 53% કરવામાં આવ્યું હતું અને તેનો અમલ મિત્રો માર્ચ એપ્રિલ મહિનામાં થયો હતો। જાહેરાત માર્ચ એપ્રિલમાં થયો। તેવી જ રીતે મિત્રો જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું એટલે કે 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થું મિત્રો, તમે જાણો છો આ દિવાળી નવરાત્રિ ચોથું નોરતું છે અને આગામી સમયમાં 20 દિવસ પછી મિત્રો 20-25 દિવસ પછી દિવાળી આવી રહી છે। તો તેવામાં મિત્રો ગુજરાત રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પેન્શનધારકોને અગત્યના અપડેટ મળી શકે છે। નવરાત્રિના ચાલુ દિવસમાં પણ મિત્રો દશેરાની આસપાસ જો મહત્વની અપડેટ આવી શકે છે કે મોંઘવારી ભથ્થામાં 34% મિત્રો વધારો જોવા મળી શકે છે। 34% વધારો ગુજરાત રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં ડીએ અને ડીઆરમાં કરી શકે છે મિત્રો। આ જાહેરાત દશેરા અને દશેરાની આસપાસ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરવી છે મારે પહેલાં કે તમામ પેન્શનધારકોને 30 સપ્ટેમ્બર સુધી આ કામ ફરજિયાત કરવાનું રહેશે। તો મિત્રો, તમે જાણો છો કે વર્ષમાં એકવાર તમારે જીવન હયાતી ખરાઈ કરવાની હોય છે મિત્રો। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં એકવાર જે પેન્શનધારકો જે પેન્શન લે છે તેમને વર્ષમાં એકવાર વાર્ષિક હયાતી ખરાઈ કરવાની હોય છે। આ કેમ જરૂરી છે મિત્રો, તમે જેવો છો સરકારને લાગે છે કે તમારું જે સરકાર જે પેન્શન મોકલે છે એ તમારા સુધી પહોંચે છે તમારા સુધી પહોંચે છે તે માટે જીવન હયાતી ખરાઈ કરવાની આવશ્યક છે મિત્રો। તો તમે જાણતા જશો તેમ તમે જે બેંકમાંથી પેન્શન મળતા હોય તે બેંક દ્વારા પણ તમે જીવન હયાત ખરાઈ કરી શકો છો। સાથે સાથે તમે ઓનલાઈન મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલ જીવન પ્રમાણપત્રની એપ્લિકેશન આવે છે ત્યાંથી પણ તમે કરી શકો છો। સાથે સાથે પોસ્ટ ઓફિસ સાથે પણ તમે પોતાનું જીવન પ્રમાણપત્ર જીવન હયાતી ખરાઈ કરાવી શકો છો મિત્રો। ત્યારબાદ મારે વાત કરી છે 8મું પગાર પંચ। તમે જાણો છો મિત્રો 7મું પગાર પંચ આ વર્ષમાં પૂરું થાય છે। આ વર્ષમાં મોંઘવારી ભથ્થું છેલ્લું 7મા પગાર પંચ હેઠળ મળવાનું છે। આગામી સમય એટલે કે 2026માં 1 જાન્યુઆરી 2026માં 8મું પગાર પંચ ચાલુ થવાનું છે મિત્રો। તો તે બાબતે ક્યારે અપડેટ મળી શકે છે તો મિત્રો, તમે જાણો છો કે TOR સંદર્ભ કમિશન બેઠક બાકી, સભ્યોની નિમણૂક કરવા બાકી છે તમામ હેઠળ મિત્રો આ બાબતે પણ દિવાળીની આસપાસ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ મળી શકે છે। 8મા પગાર પંચ અંતર્ગત મિત્રો 2 મહત્ત્વની અપડેટ ટૂંક સમય આપણે મળવા જઈ રહી છે કે 8મું પગાર પંચ અને બીજું છે ડીએ હાઇક 2025 જુલાઈ મહિનાનું પેન્શન બાબતે પણ એ ટૂંક સમયમાં મિત્રો જાહેર થવાની શક્યતા મળતી માહિતી અનુસાર, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડીએમાં 34% વધારો જોવા મળી શકે છે અને 8મા પગાર પંચ અપડેટમાં કે નવીન અપડેટ 100% મળવા જઈ રહી છે મિત્રો। તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।